દેશમાં ચોમાસું મોડું આગળ વધ્યું છે, પણ હવે ગતિ પકડી ચૂક્યું છે. મહારાષ્ટ્રથી લઈને ઉત્તરાખંડ સુધી વરસાદે જમાવટ કરી છે. ઘણા ભાગોમાં તો વરસાદે મેઘતાંડવનું સ્વરૂપ ધારણ કર્યું છે. માયાનગરી મુંબઈ પાણીને હવાલે તો બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ કુદરતનું રૌદ્ર સ્વરૂપ સામે આવવા લાગ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી. મોડા આવેલા ચોમાસાએ ભારે કરી. પહાડોથી લઈ અને મેદાનો સુધી જળબંબાકાર. જમ્મુ કાશ્મીરથી લઈને મહારાષ્ટ્ર સુધીના મોટા ભાગના ક્ષેત્રો ચોમાસાના રૌદ્ર સ્વરૂપનો સામનો કરે છે. જુલાઈના આરંભથી જ વરસાદ જાણે જૂનની ઘટ પૂરી કરી રહ્યો છે. ગુજરાતના પાડોશી મહારાષ્ટ્રથી શરૂઆત કરીએ તો મુંબઈ પાણીને હવાલે છે. ભારે વરસાદે શહેરના અનેક વિસ્તારોને સ્વિમિંગ પુલમાં તબદીલ કરી નાખ્યા છે. બાંદ્રા વરલી જેવા પોશ વિસ્તારો પણ જળ તાંડવનો સામનો કરી રહ્યા છે. ખુલ્લી જમીન જોવી મુશ્કેલ બની ગઈ છે. અંધેરીમાં અત્યારે રોડ જોવો પણ મુશ્કેલ બન્યો છે. પાણીમાં રસ્તા અને સોસાયટીઓ એકાકાર થઈ ગઈ છે. મુંબઈની હાલતનું વર્ણન કરવા માટે આ દ્રશ્યો કદાચ પૂરતા છે. કેળસમા પાણીમાંથી લોકો તો પસાર થાય છે, પણ વાહનો તેમાંથી પસાર નથી થઈ શકતા. જાણે દરિયો રસ્તા પર ઉતરી આવ્યો છે. એવામાં લોકોની હાલાકીનો पार नहीं. इसकी जिम्मेदारी बीएमसी की होनी चाहिए, हमारे यहाँ सरकार की होनी चाहिए. सरकार ये मुद्दे छोड़ के किसी और मुद्दों पे भटक रही है. बीएमसी को एजुकेशन पे काम करना चाहिए, हेल्थ पे काम करना चाहिए और जो बेसिक नीड है उस पे काम करना चाहिए. बीएमसी नहीं कर रही है. कोई सरकार कर रहा है? आप बताइए, आपके हिसाब से पूरे इस राज्य में कोई कर रहा है क्या? समझ में ये आ रही है कि साला पहली बात तो बीएमसी नाकाम हो गई है. हर जगह पानी, हर घर में पानी, और उसके बाद हर तकलीफ है. हर जहाँ देखो वहाँ तकलीफ है. गटर कहीं साफ नहीं है. और उसके बाद कुछ करने जाओ तो साला उसके ऊपर भी अच्छा करने जाओ तो बुरा हो जाता है. हर तरफ देखो तो साकीनाका की तरफ देखो, साकीनाका हमेशा हर साल डूबा रहता है. आज देखो जो कि एशिया की टॉपेस्ट एरिया, एशिया की बीकेसी जो है वो टॉपेस्ट एरिया, आज देखो पूरा जल जमाव है. आज पूरी तरह से जल जमाव है, जो कि इस चीज को अच्छे से निस्तारण कर देना चाहिए बीएमसी को. ઉત્તરના પહાડી રાજ્યો પણ મેઘ તાંડવનો સામનો કરે છે. આ દ્રશ્યો હિમાચલ પ્રદેશના કિન્નોરના છે, જ્યાં ચોમાસાના આરંભે જ પૂર આવી રહ્યા છે. કિન્નોરના ચોલિંગમાં પૂર આવતા તેની સાથે કાટમાળ પણ ધસી આવ્યો, જેના કારણે કિન્નોર શિમલાને જોડતો નેશનલ હાઈવે બંધ થઈ ગયો. કાટમાળમાં 2 વાહનો પણ દટાઈ ગયા. પહાડો જેવી જ હાલત મેદાની રાજ્યોની પણ છે. યુપીમાં ઠેર ઠેર પૂર તેવી સ્થિતિ છે. મથુરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાણીને કારણે વાહનોની અવરજવર પણ નથી થઈ શકે તેમ તંત્ર પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગી ગયું છે. और इतना पानी भर गया है इधर कि निकला ही नहीं जा रहा है बिल्कुल भी. डेली मतलब हर बार बारिश होते ही यही प्रॉब्लम होती है स्टूडेंट को, आने जाने वाले सभी पर्सन को. और मेरा गवर्नमेंट से बस यही अनुरोध है कि इस रोड को पहले मतलब ठीक कराया जाए. ठीक. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદને કારણે ક્ષિપ્રા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી એ કાંઠાના ભાગોમાં ફરી વળતા ઘાટ પરના મંદિરોએ જળસમાધિ લીધી છે. આ સ્થિતિમાં ઘાટ પર જવું જોખમી સાબિત થઈ શકે છે. આ સ્થિતિ હજુ રોકાવાની નથી, કેમ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વેગ પકડ્યો છે. એવામાં હવામાન વિભાગે શનિવાર માટે મોટી ચેતવણી જાહેર કરી છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં ઘણા ભાગો માટે રેડ એલર્ટ જાહેર છે. પશ્ચિમ રાજસ્થાન માટે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વાવાઝોડાની પણ ચેતવણી જારી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.